પારડીના પલસાણામાં ગંગાજી મેળામાં બીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટ્યો। ભક્તોએ શિવજીની પૂજા અર્ચના સાથે મેળાની મજા પણ માણી। પારડી તાલુકાના પલસાણા ગામમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મેળો ભરાયો હતો, જેમાં પ્રથમ દિવસની સાથે બીજા દિવસે એટલે કે શનિવારના રોજ પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને શિવજીની પૂજા સાથે મેળામાં આવેલી અનેક રાઇડ્સની મજા લોકોએ મોડી રાત સુધી માણી હતી। પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર, જે ગંગાજીના તીર્થધામ તરીકે પ્રચલિત છે, ત્યાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। આ સાથે મહાશિવરાત્રિના બીજા દિવસે શનિવારે પણ સવારથી ભક્તોએ રામેશ્વર મહાદેવ મંદિરમાં જઈને સ્વયંભૂ પ્રગટ થયેલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને મેળામાં મનોરંજનના તમામ સાધનો જેમ કે મોતનો કૂવો, ચકડોળ, બ્રેક ડાન્સ, ડ્રેગન ઝૂલા સહિતની નાની મોટી રાઇડ્સની લોકોએ મજા માણી હતી। અનેક રાઇડ્સની મજા લેવા માટે લોકો લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા અને આ વખતે ખાસ કરીને મોતના કૂવામાં બુલેટ જેવા ભારી વાહનો ફરતા જોવા મળ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું અને સાથે મોતના કૂવામાં મહિલાઓ પણ બાઇક ચલાવતી નજરે આવી હતી। આમ મેળામાં મહાશિવરાત્રિના બીજા દિવસે પણ લોકોએ અનેક રાઇડો સાથે ઘર વખરી સામાન, રમકડા અને નાસ્તા અને મીઠાઈની પણ ધૂમ ખરીદી કરી હતી। જ્યારે પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીએ પણ લોકોની સુરક્ષાને ધ્યાને લઈ દરેક પોઈન્ટ પર પોલીસ જવાનોને તૈનાત કર્યા હતા।